મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરદાર એટ 150 યુનિટી માર્ચમાં થયા સહભાગી। અમદાવાદના આંબલી વિસ્તારમાં વિશાળ તિરંગા યાત્રાનો કરાવ્યો પ્રારંભ। તો ભાવનગરમાં રાજ્ય સરકારના પ્રવક્તા અને કૃષિમંત્રી જીતુ વાઘાણીએ પણ યુનિટી માર્ચનો કરાવ્યો પ્રારંભ। ગાંધીનગરના પેથાપુરમાં સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કરાયું દૂર। વકફ બોર્ડમાં નોંધાયેલ મોટી અને નાની દરગાહના ગેરકાનૂની કબજાને વહીવટીતંત્રએ હટાવ્યા। વહીવટીતંત્રએ તથ્યોની સંપૂર્ણ તપાસ કર્યા બાદ ચલાવ્યું બુલડોઝર। બિહારમાં નવી સરકારની રચના માટેની કવાયત બની વેગવંતી। જેડીયુ વિધાયક દળની આજે મળશે બેઠક। નીતિશ કુમારે પણ બોલાવી કેબિનેટની અંતિમ બેઠક। આજે રાજ્યપાલને રાજીનામું આપી શકે છે નીતિશ કુમાર। ચૂંટણીમાં હાર અને પરિવારમાં ભેદભાવ વચ્ચે તેજસ્વી યાદવે પણ બોલાવી બેઠક। વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીના ખરાબ પ્રદર્શનના કારણો પર થશે સમીક્ષા। ફરીદાબાદમાં ઉત્તરી ક્ષેત્રીય પરિષદની બેઠક શરૂ। ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં રાજ્ય સરકારોની વચ્ચે સમન્વય, પાણીની વહેંચણી જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચાની સંભાવના। બાંગ્લાદેશની પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીના અને અન્ય આરોપીઓ માટે આજે મહત્વપૂર્ણ દિવસ। માનવતા વિરુદ્ધ અપરાધ મામલે ઇન્ટરનેશનલ ક્રાઇમ ટ્રિબ્યુનલ આપશે ચુકાદો। સાઉદી અરેબિયામાં ભારતીય તીર્થયાત્રીઓની બસને નડ્યો ગંભીર અકસ્માત। મોટી સંખ્યામાં હૈદરાબાદના નિવાસીઓ બસમાં હોવાની સંભાવના। તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ પીડિતોની સંખ્યાની વિગતો એકત્ર કરવા આપ્યા આદેશ। જેદાહમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસે પણ જાહેર કર્યો હેલ્પલાઇન નંબર। સપ્તાહના પ્રથમ દિવસે ગ્રીન ઝોનમાં શેર બજાર। સેન્સેક્સ 235 અંકના વધારા સાથે 84,798 પર પહોંચ્યું। તો નિફ્ટી 48 અંકના વધારા સાથે 25,900 પર ખુલ્યો। મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં જોવા મળી નબળાઈ। ચેસ વિશ્વકપમાં અર્જુન એરિગસી ભારતની અંતિમ આશા। આજે ક્વાર્ટર ફાઇનલમાં ચીનના ગ્રાન્ડ માસ્ટર સામે થશે મુકાબલો।